પેટલાદ એનકે હાઈસ્કૂલ ખાતે સોજિત્રા પેટલાદ તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સભા યોજાઈ। આજરોજ તારીખ 16/2/2025ના રોજ સવારે 10 વાગે પ્રાર્થના હોલ ખાતે ઉપસ્થિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। શરૂઆતમાં પ્રાર્થના તેમજ ભજનથી કરાઈ હતી। ત્યારબાદ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। આજના કાર્યક્રમમાં 2024ના હિસાબ ખર્ચ મંજૂર કરાયા। સ્વમંડળના સભ્યો માટે 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું। 70 વર્ષના પેન્શનર મંડળના સભ્યોનું મંડળ દ્વારા ચાલો ઢાળી તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા। ઉપસ્થિત મહાનુભાવોનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ હરમાનભાઈ ધોળકિયા, નિવૃત્ત ન્યાયાધીશ મુખ્ય મહેમાન ડોક્ટર ધીરજભાઈ પરમાર, આચાર્ય એજ્યુકેશન કોલેજ આણંદ, અતિથિ વિશેષ પૂર્વ ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ, જે દરજી, મહામંત્રી અમદાવાદ દીક્ષિતભાઈ ઠાકોર, સંગઠન મંત્રી ગુજરાત પેન્શનર મંડળ અમદાવાદ બિપિનભાઈ પંડ્યા, જિલ્લા પેન્શનર મંડળ આણંદ મંગળભાઈ પટેલ, પ્રમુખ સોજિત્રા પેટલાદ પેન્શનર મંડળ મંત્રી મનહરભાઈ પટેલ, સોજિત્રા પેટલાદ તાલુકા પેન્શનર મંડળ જીગરભાઈ શુક્લ, આચાર્ય એનકે હાઈસ્કૂલ તેમજ મોટી સંખ્યામાં પેન્શનર મંડળના સભ્યો હાજર રહ્યા હતા। કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ હવે તેથી પ્રીતિ ભોજન લીધું હતું। કાર્યક્રમમાં ગુજરાત ન્યૂઝના તંત્રી વિપુલ સોલંકી પેટલાદનું સોજિત્રા પેટલાદ તાલુકા પેન્શનર મંડળના પ્રમુખ મંગળભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ વિપુલ સોલંકી પેટલાદ।